જય શ્રી કૃષ્ણ મિત્રો। ચૈત્ર માસમાં ઓખા હરણનો મહિમા। સૌપ્રથમ શ્રી ગણેશાય નમઃ। એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ। પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ। નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંધુરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર। આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર। ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે ઝરમાળ રે। ચાલો સહિયરો દેરે જઈએ, પૂજ્યે ગણપતિ રાય। મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશા। બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। કડવું પહેલું। શ્રી અંબાજીની પ્રાર્થના। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી। સુરીનર મુનિવર સર્વે કડાણા, તું કોને ન કડાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક। સહસ્ત્ર ફેણા શેષનાગને માં, તોય ન પામ્યો ભેદ। જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી। મહા મોટા જળમૂઢ હતા, માં તેમની દુર્મત કાપી। ભક્તિ ભાવ કરી શરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી। અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મલ કેસ રંગે રાતા। બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય। ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનંતી, કરે ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓછો, મૃદકના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દષ્ટે જ્યોતિ। સોળ શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય। અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમામ। તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા। સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ। કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વને એમ કહી ત્રિપુરા દાસ રે। કડવું બીજું। રાગ કેદારો। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું। વામું રે દુઃખ સકળ કલેવર તણો રે। દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય। ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકા તર્યો ન ચઢે તેની કાય। ભૂતનો ભણકારો તેને, ન આવે સપન માય। પરીક્ષિત પૂછે કહો ને, સુખજી ઓખાનો મહિમાય। કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને નવસ્કંધ। હવે દસમની કથી કથા, જેમ ઉપજ આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ। પ્રથમ મારી પૂતતાને, પછી પડછાયો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી। 16 સહસ્ત્ર સત આણી, તેમાં અષ્ટ કરી પટરાણી। તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન। પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ, કથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન। મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત। પ્રહલાદ સૂત વિરોચન, બળીરાય તેનો તન। બળી તેણો સૂત બાણાસુર, જેનું મહારુદ્ર શરણે મન। એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન। અહો ગુરુજી કહો ને તપ મહિમાય।
શુક્રવાણી બોલ્યા, તું સાંભળ જેને જગરાય, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરોધો શિવ ભગવાનને રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે, કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત સમ થયું રે, મહાતપીઓ કેમ નવ બોલે રે, એવા તપતી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકરાય રે, તમે સાંભળો ઉમીર આય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરે ધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માડી બેઠો મહાજાપ રે, તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સૂડ પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગદનો લહ્યો રે, વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકી નાથ સ્થાપ્યા રે, માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાઈ રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીને બુદ્ધિ તમારી રે, આપના ન રાખે વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનું રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે, કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બણ દીજે રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય, વનના વાસી પશુ પંખી તે લાવ્યા બિહવાય, કંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહિપતિ જીતી કહેવા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યો સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી, કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લહ્યા રે બહ્યાવ. જઈને શંકરને શરણે નમ્યા, અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનો રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય, એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું, ચિંતા મુજને થાય,
લે બાણાસુર જા, હું આપું તુજને એક ધજાઈ. જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વણ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેને સમે ઉમિયાએ માંડ્યું અતિ રુદન. ઓહ શિવજી જન્મારો કેમ થાય, મારે નથી એકે બાળક તો કહો વલેસી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાંય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગેથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ. હાથ શરણને ઘૂંટણ પામી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ. શોભા તેની સી કહું હું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળકમળ મંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોત તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની સી વાત કહું સુખદેવ કહી સુણ ભૂપ. શેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ. કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત. કંકુ પડો નાડા છડી, તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જેહરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા. ગયા શિવજી જ્યાંય, નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ. ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ. આક ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આડો આંગ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી દિશંતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય. લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખડભડવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશુલ મેલ્યું છેદયું ગણપતિજીનું શીશ. માગસર વદી ચોથને દહાડે પુત્રો માર્યો તર્ત. તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચતુર્થનું વર્ત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય. તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી. ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ. આગ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે. બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી. તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે વાછરું વિના ઝૂરે ગાય.
બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય, ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સૂના બળે મશાળ, પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા, ટેક ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવ રે સાને માર્યો તન, હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય, હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપતિ, તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ. પેલા નારદિયાનું કામ, હો ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ, એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ, મેં માર્યો તમારો તન, હો ગણપતિ, આ ઉગ્યો સો ભૂંડો દન, હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ધાય, ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવનાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત, પુણ્ય વિના ધન ક્યાં કામકો, ક્યાં કામકો ઉદય વીણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામકી, જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિન છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથાગ્રથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ, પંચવદનના દહેરા માય પહેલી પૂજા ગણપતિની થાય, એવી ના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય, ઉથલો સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોડે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર, મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુખ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જાદે ત્યાંના કુળમાં અવતરજે એની પેર બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રજ્યા એ વાત અટંગ, અપરાધ પાખે માત મારો આવડો સો દંડ, ઉમિયા કહે મેં સાપ દીધો તે કે મિથ્યા ન થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મિનાર કમાબાઈ તાહરો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાયે ને અવની સુવે વળી એક ઉજ્જવળ વન, અન દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર, કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે,
હવે બાણાસુર ત્યાં રાજ કરશો, સોણિતપુર મોજાર રે. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકળ જમાડ. બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર, રાય બાણાસુર વળતો વદે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળીએ રે રાય, તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વદે સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળો રે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન, તમારે કંઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નાહે, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લહ્યાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહેવાય વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સંભાળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સંભાળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને નવગણ્યો કંઈ તાતરે, તુજન પુત્ર વહાલો નથી માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંઝ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસની પૂર્ણ માસે પ્રગટ થાય કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલે ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સંભાળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર મળ્યા માય. કડવું 18મું. જોબણિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ.
મારા જોબનિયાનો લટકો દાહડા ચાર છે રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ કહેવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9, એમ કરવા વળી વચમાં આવી પડે કંઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક, એમ કરતા વર્ષ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાઈ રે. 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સંભાળ, સહિયર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે છે દાયરાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી યાજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો યાજ્ઞાય તો શંભુ પૂજવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મદરી માય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી આખો ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. 21મું. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારા તેજતણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે ને પૂરવાજતા રે. 22મું. હારે બેની તારે વિછુવા કરકંકડ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નઈને કાજળ કુમકુમ આડ, પુરુષ વહેના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આતું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ નહીં જોઈ વાટડી રે. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દોહલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે. અણસારે કે વિશે ઘોડી ઘોડી પીજે ટેક, આજ મારે ભૂંડું જોબન્યું મદપૂરણ મારી કાયજી. પિતા તો પ્રીછે નહીં મારો કુવારો ભવ કેમ જાય રે સહિયર, સાસરે નિત્ય જાઈને આવે મુજ સમણાજી રે. હું અપરાધણ કરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે, રૂડી સૈયાએ સૂતા નીંદ કંઈ પેરે આવે રે સહિયર. જડવી નાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભ્યામિની એ તો દોહલા કાઢે દન રે. ધન્ય હશે કામિનીને જેને કંઠે ગ્રંથ ગેહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પીયુનો અધરસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ન દીઠું વ્યર્ઘ ગયો જન્માનો રે. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસુજી, નવરહી આશા પરણ્યા કેરી મુજ જો બન જાય જરતું રે. બીજી વાત કરું રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે. વચન રસિક કહેતા તરુણી ભારે આવ લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પીવને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે. સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મ કેરી શૂળીએ ચઢાવી મારા બાપે રે. મરક લડે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, શાક પાક પીયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે. 24મું.
ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટામાં બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછ ન લાગે કુળમાં, જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો. તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો. નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો. જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો. બહેનો રહીએ પોતાને ઠંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો. કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો. માથે છાણા થાપીને ચાલી જો, હું તો પીછી દામનું કારણ જો. બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો. વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો. ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કહેતા જો. પછી ઓખાજી વ્રત આચરજો, મારી ઓખાબાઈ સલુણા જો. નિત્ય અન્ન જમે અલુણા, દીપક બાળે ને અવનવીએ સુવે. માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો. કોઈ જાણે નહીં એકાંત જો, આવાસ એક સ્તંભ વિશે. વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમા નંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગોર્ય માની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગોર્ય માની પૂજા થાય. મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય. ફાગણવત બીજના દાહડે કરવું રે સ્થાપન. સૈયા પથારી સંદેશ નરના ફૂલ. પૂજે અર્ચી ચોખા, પામે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોર્યમાં માંગુ રે મારા બાપના રાજ. માતા સદાએ સોહાગણી, ગોર્યમાં માંગુ મારા ભાઈના રાજ. ભાભી તે હાલ હુલાવતી, ગોર્યમાં માંગુ રે મારા સસરાના રાજ. સાસુને પ્રજા ઘણી, ગોર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ. દેયારાણી જેઠાણીના ઝોલડા, ગોર્યમાં માંગુ રે તમારી પાસ અખંડ હેતાવતણી ઘાટડી. ગોર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને ચોખા રે. ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર. વાસી પુષ્પે કરતી પૂજા, ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા, થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી, નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું, સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય. તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી, જે નહીં ગોર્યમાં તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોર ન ખાય. તું આ લે તારા પૂતળા મારા પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા, જેને નેત્રે બાળ્યો કામ. ત્રિપુરા દેવ્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખાનંદ જેણે ગંગાધારી શીશ. ભગીરથ તપથી ઉઠ્યા, હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં, ચોડે અંગરાખ. માગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા, તેનો કહું વિસ્તાર. સ્નાન કરી કામિનીએ તો સજ્યા સોણ શણગાર. નેપુર વાજે વીજવા ગાજે ઝાંઝરનો ઝણકાર. માથે દામણી ઝૂમણું ને વળી એકાવડ હાર.
જડાવ ચૂડલો ઝૂલતી માથે દામણીને દામણીય ચકલીઓ ચાર, પગે પાયલ ને પુરવાજે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પરોવ્યા મોતી ચેરો 16, દર્પણ દીઠું હાથમાં ને મુખે ભર્યા તંડોળ, પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન, આક ધતુરો અગસીઓ શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી નાર કોઈ નાર, સ્વામી કોઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકર ને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેને સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાંઈ, મારા ભર્યા સરોવર ગયા સુકાય, આણી જ તીરેથી અમે અડગા થયા પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શ્રાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરું ને ન દીજે દેહ, માવીતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી દેહ. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડે ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મન ગમતો ભરથાર, 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આ દિશા, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તું પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન, તું જાગ્યા કેડે ઓળખશે તને હું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભોવન, આજ સ્વપ્નાતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણતણો જીવન, પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યા કહીને તુરત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર, વીણા લીધા હાથમાં ને ગીત મધુરા ગઈ, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે, બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે, ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાવવારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સંભાળ્યો સોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર,
વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલે તે નિંદ્રાનો ભંડાર, મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન, સપનાતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાનરી, સપનાંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સપનાતરમાં આખું ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાતરમાં વ્રત્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નતરમાં કરે છે પિયુજી સુવાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી રે લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું છે તે તો કેમ કરી થાશે અડગું રે, જાગજો રે ઓખા જોઈએ તે માગરે, ઓખા ભરીને નિંદરમાં જાગી અંગો અંગ અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિખજ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી મનવીના મુખ મરડી, જુઓ મારા કરમની કરણી વરસે મેલી ગયો મુને પરણી, પીયુને જે મતી આવી મારા નાથ ગયા છે રીસાવી, મારા હૈયા કેરા હાર આણી રે આપો આણી વાર. કડવું 32મું. સહ્યર શત્રુ છે થઈને લાગી મેં સ્વપ્નમાંથી જગાડી રે હો, ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે, અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે, બાગ બગીચામાં ફૂલ ખીલ્યા રે, છેતરી જાય છે દહાડી દહાડી રે, ભૂંડી સહ્યર શત્રુ છે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ, સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જોગે પડ્યો વિજોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં મેં મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ, ફરી ફરી પંડિતે કહે સાંભળ ઓખા કરજોડ, એક પડ પીયું વિના લાગે વરસ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી પંથ વેગડા તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ, લેખ છઠ્ઠી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય, મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર, મીંઢણ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે, પીયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાદ, આજ વેરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત, લાવ સખી વિખ પીવ રે બાઈ મારો કાઠું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સપના કેરી રાત, જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ ત્યજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહ્યર નવરોય, સપને દીઠો જો નીપજે તું દુઃખ પામે કોઈ, જડ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું ચિત્ર લેખાય, વેરણ થઈ વિધાત્રી જેને આડા લખ્યા આંગ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાક, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંગ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સોવાક, વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક, લાંચ લઈ લખતી હતી તો આપત સહુથી પહેલું, મારા પીઓ વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે.
કડવું 35મું સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક રંક હતો તે રાજન પામ્યો, સ્વપ્નાંતરમાં મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડો પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વન મળે એક. એક નિર્ધન્યો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. એક મૂરખ હતો સ્વપ્નતરમાં, ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખન આવડે પોષાણ. એક વાંઝ્યો તે સ્વપ્નતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સપનું સાચું ન હોય. કડવું 36મું ચિત્ર ચાલીને વાનો વાળીએ, રંગ ભેળીને પટ મેલીને. લેખણ લાવીને કરમાં સાહીને, રંગ ભરતીને ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠલોક લખ્યું, ગણલોક લખ્યા ને ગોંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જોઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીએ, લખાણ લાવીને કરમાં સાહીને, રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. અતડ લખ્યું વિતડ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા ત્રિશ્વક નાગ રે. પુંડરીક નાગ લખ્યા તે મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું સ્વપ્નાતરમાં પરણી આવ્યા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, મૃત્યુ લોક લખાય રે. લખ્યા મૃત્યુ લોકના રાય રે. અજમેર લખ્યું ને અલીવર આવર લખ્યું, મુલતાન લખ્યું મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને શ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ લખ્યા કાગળ તે તો પાડ રે, હું શું સપનાતરમાં પરણી આવ્યા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી, ખડિયામાંથી રૂસનાએ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું સોરઠ દેશ સોહામણો, મુજને જોયા ના કોડ. રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણોને ચઢ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી તેનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરંત, ગંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એક નગર રહી માનવી કરે ઊભો ઊભો જુગાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હરધરજીના વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠો સુંદરવર ભરથાર, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. લેખણ લાવીને કરમાં સ્યાહીને, હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજસી સામાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો ઓઘણી મળ્યા ઘરડાને માથે પડ્યા રે. તેને માથે મુકટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને તેના ચાળા રે.
મારા નાથજી ગોરા અને અતિ કાળા રે, તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે, ઈ તો રીછણીના બાર રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, અને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણો કોઈ હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એનો સગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા છણું ન લાગી વાર રે, મુખમરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે, ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પરહરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી સજોડ છે, તે તો પહોંચ્યા દ્વારકામાં, આતરો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો ઓ આણી. ટેક મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેને પાપણનો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાડે, તે વર મુને આપો ઓ આણી. જેના દીર્ઘબાહુ અજાન રે, મકરા કૃતકુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને આણો રે. જેના લક્ષણ 20 બાર રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વર્ષ થયા 10-12, તે વર મુને વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મને. ચિત્રલેખા બોલી વાણ રે, સહ્યર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ, કોટ કાંગરે ચામુડાય રે, 56 કરોડ છે ચોકી માગ રે, ચક્ર ઝળહળતું ત્યાં રે, મુને મારે હેલા માય રે. કડવું 41મું. ઓખા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દુર્પંથ દ્વારા મતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈને ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નૈને નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ન ખોટી. સહ્યરને સહ્યર વહાલી છે, મેં જમણા હાથે ધાણી, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાતી. મા બાપ વેરી છે મારા, મેં તો શરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાવી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો નવ પડે ને જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે સાને. જાતિ વેડા ઓખા કહે છે, મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તુજ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે થાય, આકાશ માર્ગે ચંચરી પહોંચી ગોમતી ત્યાંય. ગોમતીમાં
મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેને નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાય. કહે રે મુझને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો. વિહવળ થયું મન, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, ઓ બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંધે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદું મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, તે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીવે જપતી જાય, 64 કડામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને સામળ્યો વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચકર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્કરને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુझ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે છે વાત, કોઈ દહાડો મુझને સંભારે દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ, જોતી જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તેણું રે ભવન, ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન, ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢ્યો મહાધનુષ્ય ધારી ધીર. હમણાં એને જો જગાડું, મારી કેડ કડકાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી, નારદે ત્યાં હિંડોળો લઈ પરવરી, ને સમર્યા વૈકુંઠરાય. પવન વેગે સંચરી, આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું, ખોટી સિદ્ધ ન થાવ. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુझ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠી જાને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વા વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પીવને જગાડીએ, ભરનિંદ્રામાંથી ઉઠાડીએ, મનસંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભાગીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંડાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાય. ભરથારનું જે કહ્યું ન માને, આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજકંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડજે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પીયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અને રડા, કોઈ તેનો ન લે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે નો બોલીશ તું આડું, કહે તો મારા પીઉને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કંઈક હશે હોશિયાર. ઓસી કે જઈ જોવા લાગી, તો મોટી એક ગદાવ ઉપાડીને અડગી કીધી, ઓખા ચાંપે પાઈ રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નાવે પાર રે, હરુક હાંક મારી કીધો છે હોંકાર રે.
ધનક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન રે, ઓહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે, ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો સાકીની છો કોણ છો બોલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનની ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વર વરવાને અર્થ હો તમને લાવ્યા હો, નારી ધન્ય દિશે જો કુંવારી, કન્યા તો થાય રે અન્યાય, કેમ પરણું હું અસુર નંદની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે, આ નો હોય અમારી નગરી, ન હોય પેખે રે, ન અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલ્યો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહમણો રે, મને કઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિમાં રે મુझे ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે, રત્નાગર સે નથી ગાજતો, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાડ રે, આવ્યા છે તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછી ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે, મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે, ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, શનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે, એકે લગ્ને નવ વર્યા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જે કોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વસ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર, ચાર્યો વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો અછર્યો રે, સત્રાજીત જે કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વેસ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગજીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગજીવન એનો વડવો બળીરાજન, એક સામે બળીરાઈ યજ્ઞ માંડ્યો રે, બળીરાય જગનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ સાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું કટાઈ, તમું જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી, ઉઠી જાવ દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવીને તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં, સાસુડીના જાયા મળ્યા મેને મેલસોમાં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ,
મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમસું લડી. મારા વડવાની વાત કાઢી જે વળી. ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી. કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી. તમે બે થયા છો એક, પરણાવું સહી. પરણાવવાની પેર સઘળી મેં લહી. મને મળ્યા નારદ મુન્ય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની. પરણાવ માળિયા માય રાજકુંવરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે. માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તુંબર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગલ વર્તાય રે. પહેલે મંગલ સાના સાના દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગલ વર્તાય રે. બીજે મંગલ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે સોણ શણગાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગલ વર્તાય રે. ત્રીજે મંગલ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે નવસર હાર રે. દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે. ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તો સૌને એ મેરું થાય રે. કડવું 51મું. બોલ્યા સુખજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠા સૌ સહ્યર નારી, વદે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો સૈયામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પીયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જવા દેજો. અન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમો નરનારી રીજે કીજે, હવે મુજને યાજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહ્યર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે. આપણે જ બે જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણા સૂરને થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સહ્યર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર હું છું બ્રહ્મણીની ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યું છો ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી. બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીતબંધને બાંધી માયા. નેહ જાણે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કર મન ફાવે. પહોંચ્યા ઓખાના અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વરસે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ શેથો સિંદૂર, તેનો મોહ્યો અનુરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાનકુંવર રહ્યો છે મોહી.
નાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વેડે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો ઘઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેને વિચાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેને વિસર્યા માં ને બાપ. પામ્યું અધરામૃત પકવાન, તેને વિચાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેને વિચાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે છે નમતી. નારી નારી મુખે ઓચરતા, હીડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી. સુધ બુધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે.